સનાતન ધર્મ की जय, ભારત માતાની જય, અપને અપને સદગુરુ દેવ કી જય. આજે આપણે આપણામાં જે બ્રહ્મ શક્તિ છે, જે આપણામાં મૂળ શક્તિ છે, જે દરેક જીવાત્મામાં મા શક્તિ રહેલી છે અને એ આત્મા સ્વરૂપે સર્વનું શરીરનું સંચાલન કરી રહી છે. તો આપણી મૂળ શક્તિ છે એને બ્રહ્મ શક્તિ કહે છે અને બ્રહ્મ શક્તિના જે તરંગો છે એને ચેતના શક્તિ કહે છે અને ચેતના શક્તિના જે તરંગો છે એને પ્રાણ શક્તિ કહે છે અને પ્રાણ શક્તિના જે તરંગો છે એને શ્વાસોશ્વાસ કહે છે. એટલે જેટલા શ્વાસોશ્વાસ આપણા ઓછા વપરાય એટલે બ્રહ્મશક્તિ વધુ તેજસ્વી થાય છે. એટલે શ્વાસોશ્વાસનું તમે નિયમન કરો તો તમારું જીવન આનંદમય બને અને કામ અને પ્રવૃત્તિ કરવાથી શક્તિ જે વપરાય છે એ શક્તિ બ્રહ્મ શક્તિ આત્મામાંથી જ આવે છે. તમે ગમે તે કામ કરો અને બહુ જ મહેનત કરો, પુરુષાર્થ કરો, શ્રમ કરો અને થાકી જાઓ અને આરામ કરો તો એ શક્તિ ક્યાંથી આવે છે? એ શક્તિ આત્મામાંથી જ આવે છે. એટલે એ શક્તિ મૂળ શક્તિ છે. એટલે એ શક્તિને ઓળખી જીવનમાં પરમાત્માને જાણવા પ્રયત્ન કરવો જોઈએ. જો નાભીમાંથી ઘર્ષણ ઉપજાવનારી જે ગતિ છે એ શ્વાસ ગતિ છે. હૃદયમાં ઘર્ષણ ઉપજાવનારી જે ગતિ છે એ પ્રાણ ગતિ છે. લલાટમાં ઘર્ષણ ઉપજાવનારી જે શક્તિ છે એ ચેતના ગતિ છે. અને જ્યાં ગતિ અને ઘર્ષણ છે ત્યાં જ્યોતિ, પ્રકાશ અને નાદ, ધ્વનિ પણ હોય છે. એટલે આપણે આપણા પ્રાણાયામ કરો અને શ્વાસ અંદર જાય અને ઘર્ષણ થાય, શ્વાસ બહાર આવે અને ઘર્ષણ થાય. એટલે એ શ્વાસ સૌ પ્રથમ નાકમાં જાય, પછી શ્વાસ નળીમાં જાય, ત્યાંથી નાભીમાં ઉશ્વાસ જાય અને નાભીમાંથી એ હૃદય થઈ અને કંઠમાંથી અને મસ્તિષ્કમાં થઈ અને નાક દ્વારા એ બહાર નીકળે. એટલે એ શ્વાસને આપણે તીર્થાથી અનુભવવાનો છે. ખાલી તમે જે સમજતા બેઠા હોય તો તમારા શ્વાસોશ્વાસમાં તમે સ્થિર થઈ અને પરમાત્માનું ભજન કરશો તો તમને જ્ઞાન થશે. દાખલા તરીકે તમે જુઓ તો આ શ્વાસ અંદર જાય, મનોમન વિચારવાનું કે શ્વાસ મારો નાભીમાં થઈ અને સ્થિર થઈ ઉશ્વાસ સ્વરૂપ થઈ અને હૃદયમાંથી ત્યાંથી મસ્તિષ્કમાં થઈ અને નાક દ્વારા એ શ્વાસ બહાર આવે છે. એટલે પૂરક શ્વાસ કરી અને રેચક શ્વાસ પછી થાય. એટલે શ્વાસને સાથે તમે જો શરૂઆતમાં કુંભક કરવાનો, પછી પૂરક થાય અને રેચક. એટલે એ ક્રિયામાં તમારે સ્થિરતા રાખી બને તો ઓમનું ઉચ્ચારણ કરવાનું અથવા તમારા ઈષ્ટદેવનું. એટલે શ્વાસોશ્વાસની ક્રિયા કરવાથી તમારા મન, બુદ્ધિ, ચિત્ત પવિત્ર થશે અને તમારા હૃદયમાં આનંદની અનુભૂતિ થશે. પણ એ નિત્યક્રમ એક જ સમયે દરરોજ એક જ દિશામાં કરશો તો તમને અનુભૂતિ થશે. હવે એવી રીતે ઈશ્વરને જાણવા માટે ભલે તમે શ્વાસોશ્વાસમાં સ્થિરતા ના કેળવો તો એકાંતમાં બેસી મૌન રાખી અને પરમાત્માનું નામ સ્મરણ તો કરી શકો ને. એમાં નામ સ્મરણ કરવામાં શું છે કે જીભથી બોલીએ એ વખરી વાણી છે, હોઠ હલે, જીભ હલે પણ અવાજ ન આવે, અને ગળામાં બોલીએ એ મધ્યમાં વાણી છે. જીભ અને હોઠ હલે નહીં અને કંઠમાં સ્પંદન થાય નહીં, ચૂપચાપ બોલીએ તે પશ્યંતી વાણી છે.
અને નાભીમાં ચૂપચાપ બોલીએ એને પરાવાણી કહેવાય છે. એટલે પરાવાણી નાભીમાં છે, પશ્યંતી વાણી હૃદયમાં છે, મધ્યમાં વાણી કંઠમાં છે અને વૈખરી વાણી જીભમાં છે. એટલે જીવનમાં આપણે મૌન એકાંત ઉપવાસનું પાલન કરી અંતરના અવાજ અને સત્ય અવાજને સાંભળવા આપણે હકદાર છીએ. પણ આપણા જીવનમાં સંતોષ, શાંતિ, મૌન એકાંત આપણે અનુભવ કરતા નથી. આપણે સંસારના આવાગમનમાં, સંસારના ભૌતિક સુખમાં આપણું જીવન વ્યય કરીએ છીએ. જો તમે ચાલુ સંસારમાં અમુક સમય કાઢી અને શ્વાસોશ્વાસને સ્થિર કરી પોતાના અંતરનો અવાજ સાંભળશો તો તમને સંતોષ, શાંતિ મળશે. અંતરનો અવાજ સદાય સંભળાય જ છે અને પરમાત્મા આત્મા સ્વરૂપે આપણા હૃદયમાં બિરાજમાન છે. પણ સુરતા નૂરતા એક કરી અને જો એ નાદ તમે સાંભળો તો અવશ્ય સંભળાય છે. પણ એ સંભળાય કે ના સંભળાય, પણ તમારે નામ સ્મરણ કરવાની શરૂઆત કરી દેવાની અને પરમાત્મામાં શ્રદ્ધા વિશ્વાસ રાખી પરમાત્માની શરણાગતિ સ્વીકારી પરમાત્મા કરાવે છે અને હું આ સત્સંગ, ભજન, ધ્યાન કરું છું. હું તો એક સામાન્ય જીવ છું, મારાથી કંઈ શક્ય થઈ શકે એવું નથી, પણ પરમાત્મા કરાવે છે અને હું કરું છું. પોતાનો દેહાભિમાન ત્યાગી પરમાત્માના બની પરમાત્મા રાજી રહે એવું કાર્ય જીવનમાં આપણે કરવાનું છે. આવી રીતે તમે આગળ કરો તો મૌન એકાંત ઉપવાસનું જીવનમાં પાલન કરી તમારા અંતરનો અવાજ તમે સાંભળી શકશો. આવી રીતે આધાર ચક્ર છે ને એ ગુદામાં છે, સ્વાધિષ્ઠાન ચક્ર પેઢુમાં છે, મણિપુર ચક્ર નાભીમાં છે, અનાહત ચક્ર હૃદયમાં છે અને વિશુદ્ધ ચક્ર કંઠમાં છે અને આજ્ઞા ચક્ર ભ્રુકુટીમાં છે અને બ્રહ્મચક્ર બ્રહ્માંડમાં છે. એટલે જીવનમાં આ બધી ક્રિયા ખાલી તમને જાણ માટે કે કરવી જેવું નથી. એને એ ચક્કર ને ફક્કર ને એ બધું એ આપોઆપ થયા કરશે. પણ તમારે ફક્ત હરિભજન કરવાનું, સંપૂર્ણ શરણાગતિ રાખી પરમાત્માને રાજી કેમ રહે એવું જીવન વર્તન કરવાનું અને જીવનમાંથી અભિમાન, અહંકાર, દેહાભિમાન, માન, સન્માન, પ્રતિષ્ઠાની અપેક્ષા ત્યાગી અને ઈશ્વરના બની જે થાય એ ભજન કરવાનું છે. આ તો તમારી જાણ ખાતર તમારા હૃદયમાં, તમારા શરીરમાં શું શું આવેલું છે એ તમને સમજવા માટે કીધું છે. એટલે આ વસ્તુ રહીને એ વેદવાણી છે, એ બોલાય નહીં પણ એનો અનુભવ કરવાનું તમને જ્ઞાન થાય. અને આપણે આપણા મનને જ્ઞાન આપવાનું કે હે મન, તે અનેક જન્મોથી મને ભટકાયું છે, તો હવે આ મનુષ્ય જન્મમાં તું શાંતિ સુખ આપ, તું મને મનન કરવા દે, તું મને સ્મરણ કરવા દે અને મારી બુદ્ધિમાં સારા વિચાર તું આવવા દે. એટલે મારા અહંકારનો તું નાશ કર અને મારા અભિમાન આવે ત્યારે તું મને જ્ઞાન આપ અને હે પરમાત્મા મારા ચિત્તને શાંતિ થાય એવું જ્ઞાન આપો, એવું સત્ય ચિંતવન આપો. આવું રોજ ઈશ્વરને પ્રાર્થના કરશો તો તમને આત્મા અનુભૂતિ થશે. અને જીવનમાં કંઈ ના કરો તો કર્મ કરતા રહો, છતાં તમે વચ્ચે સમય કાઢી ઈશ્વરનું સ્મરણ કરો. તમે નોકરી હોય, નોકરી ઉપર તમારો સમય મળે તો ટેબલ ઉપર ખુરશી ઉપર બેઠા બેઠા પણ પરમાત્માનું નામ તમે લઈ શકો છો. એવું નથી કે આના માટે આપણે જંગલમાં જવું પડે, ભગવા ફેરવ, એવું નથી. સૌ ચાલુ સંસાર વ્યવહારમાં પણ તમે ઈશ્વર ભજન કરી શકો છો અને પરમાત્માને પામી શકો છો.
એટલે મૌન, એકાંત ને ઉપવાસ આ જીવનમાં તમે અપનાવશો એટલે તમને પરમાત્માની અનુભૂતિ થશે. અને ઈશ્વર તત્વ આ જગતમાં છે ને છે. આ જગતને ચલાવનારો, એનો નિયામક, એનો નિયંત્રક એ પરમાત્મા જગતમાં અને બ્રહ્માંડમાં છે. એ અણુ અણુમાં છે. આપણા શરીરમાં છે ને આપણા શરીરની બહાર પણ છે. અને એ પરમાત્માની અનુભૂતિ કરવા માટે આપણે સત્ય વચન પાલન કરી અને સાધના કરવી પડે. સાધના વિના કંઈ જ નથી. આપ મુવા સિવાય સ્વર્ગે જવાતું નથી. એવી રીતે સ્વયં સાધના આપણે કરવાનું હોય. આપણે સ્વયં અભ્યાસ કરવાનો, સ્વયં સાધના કરવાની અને સ્વયં નામ સ્મરણ કરી અને પરમાત્માનો આભાર માની પરમાત્માના બની અને ઈશ્વર ભજન કરવાનું છે. બોલો સિયાવર રામચંદ્ર કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.